રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શક્તિપીઠ અંબાજી ખાતે વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો। અંબાજી રામમય બન્યું। અયોધ્યા ખાતે યોજાયેલા પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હજારો ભાવિક ભક્તોએ જીવંત પ્રસારણ નિહાળ્યું। આજના દિવસથી દેશભરમાં રામ રાજ્યના નવા યુગની શરૂઆત થઈ રહી છે તેવું મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું। આ યાત્રાને અદ્ભુત આવકાર મળ્યો છે તેવું સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું। રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજરોજ શક્તિપીઠ અંબાજી ખાતે વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગામથી અંબાજી સુધીની વન સેતુ ચેતના યાત્રા આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચતા હળાદ ખાતે યાત્રાનું સ્થાનિક તંત્ર અને ગ્રામ્યજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વન સેતુ ચેતના યાત્રાનો સ્વાગત સમાપન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા ખાતે થઈ રહેલ પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર અંબાજી રામમય બની જવા પામ્યું હતું। આજથી દેશમાં રામ રાજ્યનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે એમ જણાવતા રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ઉપસ્થિત જનમેદનીને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે વન સેતુ ચેતના યાત્રા અંતર્ગત અનેક લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જાગૃત બન્યા હોવાનું જણાવીને ઉમરગામથી અંબાજી સુધીની યાત્રાની ફલશ્રુતિ જણાવી હતી। વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વનવાસીઓની વેદના અનુભવી છે। ગરીબોના કલ્યાણ માટે સતત ચિંતન કરીને પ્રધાનમંત્રીએ આદિવાસી વનબંધુઓના વિકાસ માટે વનબંધુ વિકાસ યાત્રાનો અંબાજીથી ઉમરગામ પ્રારંભ કરાવ્યો હતો। તો વન સેતુ ચેતના યાત્રાનો ઉમરગામથી અંબાજી સુધી પ્રારંભ કરાવીને સમગ્ર આદિવાસી વિસ્તારમાં સરકારી યોજનાના લાભ મળે એવું કામ કર્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ જેવી અનેક યોજનાઓથી આદિવાસીઓના જીવનમાં નવી શરૂઆત થઈ છે। તેમણે જણાવ્યું કે આદિજાતિના કલ્યાણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટમાં 24,000 કરોડની ફાળવણી કરીને વનબંધુઓના વિકાસ માટે જનકલ્યાણની અનેક યોજનાઓ શરૂ કરાવી છે, જેનો લાભ દેશભરના આદિવાસી વનબંધુઓ મેળવી રહ્યા છે। વન સેતુ ચેતના યાત્રાએ એક મનોબળ માટે, એક નવી ચેતના માટે શરૂ કરવામાં આવી હતી એમ જણાવીને યાત્રાનું સમાપન આજે શક્તિપીઠ અંબાજી ખાતે થાય છે એની ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે આજનો દિવસ સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે। અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે યોજાઈ રહ્યો છે, ત્યારે આખો દેશ રામમય બન્યો છે। અયોધ્યામાં રામ મંદિરનું કરોડો દેશવાસીઓનું સપન પૂર્ણ કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। વન સેતુ ચેતના યાત્રા 14 જિલ્લામાં ફરીને આજે મા અંબેના ધામ અંબાજી ખાતે પહોંચી છે। સમગ્ર યાત્રા દરમિયાન ઠેર ઠેર આ યાત્રાને અદ્ભુત આવકાર મળ્યો છે। આ યાત્રાથી વનબંધુઓ અને સરકાર વચ્ચે એક નવી ચેતનાનો સેતુ બંધાયો છે એમ જણાવી સૌને ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભેચ્છાઓ આપી હતી। આ કાર્યક્રમ અંતર્ગત આદિવાસી વનબંધુઓના સામાજિક શૈક્ષણિક વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરનાર સમાજ સેવકો તેમજ કાર સેવકોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ વૃક્ષ ખેતી યોજનાના લાભાર્થીઓ, સમૂહ લગ્નમાં નોંધપાત્ર કામગીરી કરનાર સંસ્થાઓ, અન્ય વિકાસલક્ષી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે મકાન સહાય, મંડપ ડેકોરેશન સહિતની યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, રમીલાબેન પારા, અગ્ર મુખ્ય વન સંરક્ષક યુડી સિંઘ, અગ્ર સચિવ સંજીવ કુમાર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ, નાયબ વન સંરક્ષક પરેશભાઈ ચૌધરી, સંગઠન મહામંત્રી કનુભાઈ વ્યાસ, અગ્રણીઓ સર્વ શ્રેયાંશભાઈ પ્રજાપતિ, લાદુભાઈ પારગી સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી વન્ય બંધુઓ અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। અંબાજી સુધી નીકળેલી આ વન સેતુ ચેતના યાત્રા 14 જેટલા જિલ્લા ફરીને આજે મા જગન્નાથના પાટણગઢમાં આવી છે, ત્યારે યાત્રાનો મુખ્ય હેતુ વનબંધુ કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવાના। PM જન્મન યોજના જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂથો માટે સમાવિષ્ટ 75 જેટલી જ્ઞાતિઓ માટે કાઢી અને 24,000 કરોડનું જે બજેટ મંજૂર કર્યું, એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનું આ ઉદ્દેશ। સાથે સાથે વનકર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતા હોય
નાના મોટા મતભેદો થતા હોય એ બંને વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને અને વનની અંદર એક ચેતના જાગે એ હિસાબે આ યાત્રા કાઢી હતી. સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી ઉનાઈ માતાનું મંદિર છે, સબરીધામ છે, તે એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું હતું. ત્યાં ઐતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી યાત્રા અંબાજી પહોંચી છે. આજે જોયું છે, આજે અત્યારે જ ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામરજ શરૂ થઈ ગઈ છે. એનો ટોટલ મેપ બની ગયો છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ ધાર્મિક સ્થળોનો એનો એને નિર્માણ કર્યું છે તેમ જેવી રીતના જોયું છે કે 536 વર્ષ પછી પાવાગઢની અંદર જે ધજા લહેરાતી હોય, આપણે જોયું છે કે મહાકાળેશ્વરનું મંદિર હોય કે કાશી વિશ્વનાથ હોય, તો આજે એ પણ અંબાજીની અંદર લગભગ 75 મીટરના રાઉન્ડમાં એ મંદિરની પરીક્ષા થાય એ માટે પણ તમામ મેપ પ્લાન બની ગયો છે. ટૂંક સમયે આ કામ ચાલુ થઈ જશે.